તમે જરા ચિંતા નહીં કરતા. હવે તમારો ભાઈ છૂટાઈ ગયો છે. એક જ વાત કહેવાની કે આપણે જે બોલેલા છે એ આપણે કરીને બતાવશું. એટલે આજે તમને બધાને મારે રિક્વેસ્ટ છે કે તમે લોકો કોઈ પણ પ્રકારે ઉશ્કેરાશો નહીં. બધાએ શાંતિ બનાવી રાખવાની છે. હજુ મોટી લડાઈ લડવાની છે. આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે. આપણા પ્રદેશને દમણ દીવને આખા ભારતમાં લોકો પરિચિત થાય અને દમણ દીવને એક નવું નામ થાય એ આપણે બધાએ કરવાનું છે. આપણા દમણ દીવમાં ઘણી બધી મુસીબતો છે, સમસ્યાઓ છે અને રોજની એક સમસ્યાનું સમાધાન ન થાય તો આપણા દમણ દીવની સમસ્યાનું પૂર્ણ કોઈ પણ કાળે સમાધાન નહીં થાય. એટલે રોજ એક સમસ્યાનું સમાધાન કરવા પડશે. એટલે આપણા પાસે કામ ઘણા છે અને સમય ઓછો છે. એટલે સમય વેડફવાનો નહીં. તમને ફરી રિક્વેસ્ટ કરું છું કે હું તમારા ઘરે ઘરે આવવાનો જ છું. જેમ હું તમારા ઘરે આવીને વોટ માંગ્યા હતા તેવી જ રીતે હું તમારો આભાર માનવા માટે હું તમારે ઘરે ઘરે આવી રહ્યો છું. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.